વિશ્વમાં અશાંતિના સમાચારો વચ્ચે વધુ બે દેશ વચ્ચેનો તણાવ પ્રકાશમાં આવ્યો છે. અગાઉ રશિયા યુક્રેનની વાત હોય કે ઇઝરાયલ હમાસ ઈરાનની વાત હોય, ભારત પાકિસ્તાનની વાત હોય, હવે તેમાં વધુ બે દેશો ઉમેરાયા છે અને અત્યારની ઘટનાએ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કંબોડિયા અને થાઈલેન્ડ, આમ તો ભારત દેશ એટલે કે આપણા દેશની નજીકના બંને રાષ્ટ્રો અને નજીકમાં બર્મા, મલેશિયા, આ બધા પાડોશી દેશો, એ બંને દેશો વચ્ચે તણાવના સમાચાર છે અને બંને દેશોએ એકબીજા ઉપર હુમલાઓ કર્યાનું પોતે સ્વીકાર્યું છે અને સરકારી ધોરણે જાહેરાત પણ કરી છે. હકીકતમાં બંને દેશો વચ્ચે આ પ્રથમવાર લડાઈ ઝઘડો નથી. અગાઉ 2008થી 2011 વચ્ચે પણ આ જ પ્રકારે તંગદિલી હતી. આમ તો બંને એકદમ નજીકના દેશો, બંને પ્રાકૃતિક રીતે ફરવાલાયક સ્થળોમાં પણ થાઈલેન્ડ અને કંબોડિયા એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને બંને દેશો વચ્ચે 800 કિલોમીટર જેટલી એ સરહદી વિસ્તાર છે. એ સરહદી વિસ્તારમાં આ તણાવનું જે મુખ્ય કારણ રજૂ કર્યું છે, એટલે કે જે મીડિયામાં પ્રકાશિત થયું છે, એ એકચ્યુઅલમાં એક શિવ મંદિરની વાત છે. પ્રે વિરાહ નામનું આ મંદિર 1000 વર્ષ પૌરાણિક મંદિર છે અને અત્યારે કંબોડિયા દેશમાં આવેલું છે. પણ થાઈલેન્ડ દેશનો દાવો છે કે આ સરહદી વિસ્તાર એ અમારો પણ છે. અને અગાઉ તો કંબોડિયાએ આ ખૂબ અદ્ભુત શિવ મંદિર છે, ઐતિહાસિક છે, એ 1000 વર્ષ પૌરાણિક હોવાને કારણે સૌને તેમાં રસ પડે. અને જે સૌથી મહત્વની વાત છે કે 2008માં કંબોડિયા દેશે આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે એપ્લાય કરેલું, અરજી કરેલી. ત્યારે પણ એ બંને રાષ્ટ્રો વચ્ચે એ લડાઈનો માહોલ હતો. અત્યારે ફરી એ જ મંદિર અને આજુબાજુનો જે સરહદી વિસ્તાર છે તેના કારણે બંને રાષ્ટ્રો સામસામે આવ્યા છે અને હુમલાઓ થઈ રહ્યા છે. ઘણા લોકોના મૃત્યુ પણ થયાના અત્યારે હાલની ઘડીએ સમાચાર છે. આમ બંને દેશોનું જો રાજકીય પીઠબળ ગણીએ તો એ થાઈલેન્ડ માટે તેનું પીઠબળ એટલે કે નજીકનો દેશ અમેરિકા ગણાય છે. તો એવી જ રીતે કંબોડિયા માટે તે નજીકનો દેશ એ ચીન છે. એટલે આ બંને દેશોના પ્રભાવ છે. એટલે આડકતરી રીતે વૈશ્વિક રાજકારણમાં આ અમેરિકા ચીનની જ લડાઈ હોવાનું એવું પ્રસ્થાપિત અત્યારે થયું છે. કારણ કે અમેરિકા એટલે થાઈલેન્ડની પાછળનો દેશ, તો કંબોડિયાની પાછળનો દેશ ચીનને માનવામાં આવે છે. કંબોડિયા અને થાઈલેન્ડ બંને રાષ્ટ્રોની જો સરખામણી કરીએ, કોઈ પણ રાષ્ટ્રનો પ્રભાવ બંને દેશોની આર્થિક સ્થિતિ, બંને દેશોની વસ્તી અને બંને દેશો પાસે કેટલા હથિયારો છે તેના આધારે બંનેનું માપન થતું હોય છે. તો એમાં થાઈલેન્ડ એ હાલની સ્થિતિએ વધારે શક્તિશાળી માનવામાં આવે છે, પણ કંબોડિયા દેશ પણ સામાન્ય નથી તેવું અગાઉ પણ પ્રસ્થાપિત થયું હતું. આપણે પ્રાર્થના કરીએ કે વહેલી તકે આ બધા યુદ્ધ અને વૈશ્વિક જે અશાંતિ છે, માહોલ શાંત થાય અને શાંતિનો માહોલ બને. પણ હાલની સ્થિતિએ કંબોડિયા અને થાઈલેન્ડ બંને રાષ્ટ્રો આ રીતે સામસામે આવેલા છે અને તેનું મૂળ કારણ આ બધું માનવામાં આવે છે.